નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2026માં કયા પેપર અઘરા આવી શકે છે અને કયા પેપર સહેલા આવી શકે છે અથવા કયા પેપર ટ્વિસ્ટેડ કરીને તમને પૂછાઈ શકે છે તે વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ધોરણ 10 અને 12 ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને કોમર્સ પ્રવાહ દરેક પ્રવાહ અને ધોરણ 10ના દરેક પેપર વિશે માહિતી આપવાનો છું। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો શરૂ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2026 તેની વાત કરીએ તો તેમાં પહેલું જ તમારે છે 26 ફેબ્રુઆરી 2026નું ગુજરાતીનું પ્રથમ ભાષાનું પેપર। તો પ્રથમ ભાષાનું પેપર એ કેવું તમારે ટીક કરેલ છે તો તે કેવું ખૂબ જ સરળ આવશે। પછી જે ગ્રીન ટીક હશે તો ખૂબ જ સરળ। પછી 28 ફેબ્રુઆરી છે વિજ્ઞાનનું પેપર। તો વિજ્ઞાનનું પેપર કેવું મધ્યમ આવી શકે છે, થોડું ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે। ગુજરાતીનું પેપર કેવું એકદમ સરળ આવશે, જ્યારે વિજ્ઞાનનું પેપર થોડું ટ્વિસ્ટેડ કરીને પૂછી શકે છે। ને વિદ્યાર્થી મિત્રો, 4 માર્ચ 2026ના રોજ તમારું સામાજિક વિજ્ઞાનનું પેપર છે। તો આ સામાજિક વિજ્ઞાનનું પેપર હાર્ડ આવી શકે છે, કસોટી કરે તેવું આવી શકે છે। તો સામાજિક વિજ્ઞાનનું પેપર હાર્ડ આવી શકે। પછી 6 માર્ચ 2026નું પેપર બેઝિક ગણિતનું છે। તો બેઝિક ગણિતનું વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ આવવાનું છે, એટલે તમારે કોઈ ચિંતા જેવો વિષય નથી। તમારે ખાસ તૈયારી સામાજિક વિજ્ઞાનમાં રાખજો, સામાજિક વિજ્ઞાનનું હાર્ડ આવી શકે છે અને વિજ્ઞાનનું થોડું ટ્વિસ્ટેડ કરીને મધ્યમ પ્રકારનું આવશે। પછી 9 માર્ચ 2026 સ્ટાન્ડર્ડ ગણિતનું છે। સ્ટાન્ડર્ડ ગણિતનું પણ મધ્યમ પ્રકારનું આવશે, થોડું ટ્વિસ્ટેડ કરેલું। પછી 11 માર્ચ 2026 અંગ્રેજી દ્વિતીય ભાષા। અંગ્રેજી દ્વિતીય ભાષામાં પેપર એકદમ સરળ આવશે। અને 16 માર્ચ 2026 સંસ્કૃત અને હિન્દી, તે પણ પેપર કેવું આવશે એકદમ સરળ। તો વિદ્યાર્થી મિત્રો, આ તો સરળ અને ભારે પેપરની માહિતી। હવે આપણે આ ધોરણ 12 અને વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ માટે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો હવે આપણે જોઈએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડ પરીક્ષા 2026માં કયા પેપર સહેલા આવશે અને કયા પેપર ભારે આવશે। તો તેમાં 26 ફેબ્રુઆરી 2026 ભૌતિક વિજ્ઞાનનું પેપર છે। તો ભૌતિક વિજ્ઞાનનું પેપર હાર્ડ આવી શકે છે। પછી જે 28 ફેબ્રુઆરી 2026 તો રસાયણ વિજ્ઞાન। તો રસાયણ વિજ્ઞાનનું પેપર કેવું આવશે, મધ્યમ પ્રકારનું આવશે। પછી જે 4 માર્ચ 2026 જીવ વિજ્ઞાનનું પેપર છે। તો જીવ વિજ્ઞાનનું પેપર ગ્રીન ટીક છે। તો જીવ વિજ્ઞાનનું પેપર એકદમ સરળ આવશે, ખૂબ જ સરળ। પછી 6 માર્ચ 2026 તેમાં જે અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર। તો અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર કેવું આવી શકે છે, એકદમ સરળ। પછી છે 9 માર્ચ 2026 તેમને હશે ગણિત, બાયોલોજીવાળાને છે 4 માર્ચે અને મેથ્સવાળાને હશે 9 માર્ચે। તો 9 માર્ચનું પેપર કેવું એકદમ મધ્યમ પ્રકારનું હશે। અને 11 માર્ચ 2026 કોમ્પ્યુટરનું, તો કોમ્પ્યુટરનું પેપર કેવું હશે, ખૂબ જ સરળ હશે। અને 12 માર્ચ 2026 સંસ્કૃતનું પણ કેવું હશે, ખૂબ જ સરળ। તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ દરેક પેપર વિશે જોઈ શકો છો કે કયું પેપર ભારે આવે અને કયું પેપર સહેલું આવે, તે પ્રમાણે તમે તૈયારી કરી શકો છો। તો હવે જોઈએ ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પ્રવાહ માટે બોર્ડ પરીક્ષા 2026। તો અહીં તારીખ અને વિષય, તો 26 ફેબ્રુઆરીનું અર્થશાસ્ત્રનું પેપર કેવું આવશે, એકદમ સરળ। તત્વજ્ઞાનનું પેપર કેવું આવશે, એકદમ સરળ। વાણિજ્ય પ્રવાહ, વાણિજ્ય વ્યવસ્થા, તેનું પેપર કેવું આવશે, એકદમ સરળ। ને નામાના મૂળ તત્વો એ મધ્યમ પ્રકારનું આવી શકે છે, થોડું ટ્વિસ્ટ કરેલું। પછી મનોવિજ્ઞાન એકદમ સરળ, સમાજશાસ્ત્ર સરળ, ગુજરાતી અંગ્રેજી દ્વિતીય ભાષાનું સરળ। અને 9 માર્ચે છે આંકડાશાસ્ત્રનું, તો આંકડાશાસ્ત્રનું પણ થોડું ટફ આવી શકે છે, કસોટી કરે તેવું આવી શકે છે। અને બાકીના હિન્દી વગેરે પેપર, ભૂગોળ વગેરે સહેલા આવશે। અને કોમ્પ્યુટરનું પણ હાર્ડ આવી શકે છે। અને સંસ્કૃત, પારસી અને અરબી એ મધ્યમ પ્રકારના આવશે પેપર। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ધોરણ 12 કોમર્સ આર્ટ્સ બોર્ડ પરીક્ષા 2026ની માહિતી। તો વિદ્યાર્થી મિત્રો, તમે કયા ધોરણમાં છે તે કોમેન્ટ કરીને જણાવજો। તમારે કયા વિષયના આઈએમપી જોઈએ છે અથવા નેક્સ્ટ વિડીયોમાં કયા ટૉપિક વિશે જોઈએ છે। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। અને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અને આપણી ચેનલમાં ટૂંક જ સમયમાં ધોરણ 10 માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આવવાના છે। તો અત્યારે જ જોડાયેલા રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।